આજે આપણે બનાવીશું ટામેટાની ખાટી મીઠી ચટણી અને આ ચટણી રોટલી, ભાખરી, હાંડવા, ઢોકળા સાથે ખૂબ જ મજા આવે એવી લાગે છે. તો અહીંયા આપણે 6 નંગ ટામેટા લીધા છે. એને ઉપરનો ભાગ દૂર કરી અને એના ટુકડા કરી દઈશું. તો અહીંયા ટુકડા થઈ ગયા છે. હવે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ છોલીને સુધારી દીધી છે. મિક્સર જારમાં ટામેટાના ટુકડા મિક્સ કરીશું, એમાં ડુંગળી પણ મિક્સ કરીશું અને 3 થી 4 સૂકા લાલ મરચાંને પાણીમાં પલાળી દીધા છે, તો એ પણ મિક્સ કરીશું અને પછી એમાં આદુ મિક્સ કરીશું અને એમાં 10 થી 12 કળી લસણ મિક્સ કરીશું. ચાલો આ બધાની આપણે સુંદર પેસ્ટ બનાવી દઈએ. તો અહીંયા મિક્સર જારમાં આપણે એની ફાઇન પેસ્ટ બનાવીશું. તો આ રીતની આપણે એની પેસ્ટ બનાવવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કેવી પેસ્ટ બનાવી છે. તો આ પેસ્ટ થઈ ગયા પછી આપણે એક કડાઈમાં થોડું તેલ મૂકીશું અને એ તેલમાં ત્યારે તેલ ગરમ થાય ત્યારે તેમાં થોડીક રાઈ નાખીશું. રાઈ તતડે પછી જીરું નાખીશું, પછી તેમાં હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી એમાં આપણે જે ટામેટાનું જે મિક્સચર તૈયાર કર્યું છે એ અંદર નાખી દઈશું. આપણે અહીંયા છાંટા ન ઉડે એ માટે એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું, જેથી છાંટા ઉડીને બહાર ના આવે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ચટણીનો ચટપટો ટેસ્ટ માટે એમાં થોડો ગોળ પણ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી અને ઉપર કોથમીર વવરાવી દઈશું. તો અહીંયા આપણી ટામેટાની ખાટી મીઠી ચટણી તૈયાર થઈ છે. હવે આપણે એને હાંડવા સાથે ખાવાની છે. તો અહીંયા હાંડવો બનાવવા માટે મેં 1 કપ ચોખા, અડધી વાટકી ચણાની દાળ, 2 ચમચી અડદની દાળ અને 2 ચમચી તુવેરની દાળને 5 થી 6 કલાક પલાળી મિક્સચરમાં મિક્સ કરી દીધું છે, એટલે કે વાટી દીધું છે. એમાં થોડુંક દહીં પણ ઉમેર્યું હતું અને એને 2 થી 3 કલાક માટે આથો આવવા મૂક્યું હતું. અને હવે એમાં અડધી વાટકી પલાળેલા પૌવા ઉમેરીને આપણે એને પ્રોપર રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા આપણું આ મિક્સચરમાં જો પૌવા ઉમેરીશું ને આપણે, તો આપણો હાંડવો ખૂબ જ સોફ્ટ અને નરમ બને છે અને આપણે એ બીજા દિવસે ખાઈએ ને તો પણ એવો ને એવો નરમ જ રહે છે. એટલે પૌવા ઉમેરવાથી એ ખૂબ જ હાંડવો નરમ બને છે, એટલે આપણે પૌવા ઉમેરવાના છે. હવે આને આપણે બરાબર મિક્સ કરી એમાં થોડુંક મીઠું ઉમેરીશું, હળદર ઉમેરીશું, મરચું ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું અને ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે આપણે એને થોડુંક હેલ્ધી બનાવવા માટે એમાં થોડી દૂધી પણ છીણીને ઉમેરવાની છે. દૂધીને છોલી અને છીણી દીધી છે. તો હવે એમાં દૂધી ઉમેરીશું. દૂધી ઉમેર્યા પછી એને બરાબર પ્રોપર મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી એમાં આપણે ગોળ પણ ઉમેરીશું, કારણ કે હું હાંડવામાં ગોળ ઉમેરું છું, મને એનો ખાટો મીઠો સ્વાદ ગમે છે. હવે એમાં થોડી કોથમરી ઉમેરીશું અને કોથમરી ઉમેરી અને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. બરાબર. હવે આપણે એક કડાઈમાં થોડુંક તેલ મૂકી એમાં રાઈ જીરુંનો વઘાર કરી અને આપણું હાંડવાનો ખીરો પાથરી દઈશું અને એના ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું. હવે એને ઢાંકી અને ચડવા દઈશું. એક બાજુ ચડી જાય પછી બીજી બાજુ ફેરવી દઈશું અને એને બીજી બાજુ પણ પ્રોપર બ્રાઉન થવા દઈશું. જ્યારે થઈ જાય ત્યારે હવે એને કાપી લઈ લઈશું અને એના આપણે આ રીતે પીસ કરી દઈશું. તો આપણો અહીંયા સોફ્ટ જાળીદાર હાંડવો તૈયાર થઈ ગયો છે અને આ હાંડવાની સાથે ટામેટાની ખાટી મીઠી ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમે પણ આ રીતે ટામેટાની ચટણી સાથે